નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો એરપોર્ટે સર્વર ડાઉન થતાં લોકોને હાલાકી। અમદાવાદ એરપોર્ટે સર્વર ખામી સર્જાતા ઇમિગ્રેશન સેન્ટર પર કતારો જોવા મળી હતી। 1 કલાકથી વધુનો સમય લાગતા પેસેન્જરોએ એક્સ ઉપર પોસ્ટ કરીને ધ્યાન દોરતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે। છેલ્લા 2 દિવસ સર્વર બાબતે ફરિયાદ આવી હોવાના સમાચાર છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાને લીધે ફ્લાઇટોના શેડ્યુલ પણ ખોરવાયા છે। 8થી વધુ ફ્લાઇટ 3 કલાક સુધી વિલંબ કરી રહી છે। છેલ્લા 1 વર્ષમાં 1 કરોડથી વધુ મુસાફરોને આવન જાવન કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઘર બનાવવું સરળ થયું। મકાન નિર્માણમાં સળિયાની મહત્વની ભૂમિકા હોય છે, જેના માટે ઘણો ખર્ચ કરવો પડે છે। જો કે ગત દિવસોમાં દેશમાં સળિયાની કિંમતોમાં ઘટાડો થયો છે। આ કારણે હવે સપનાનું ઘર બનાવવું સરળ થયું છે। હાલમાં યુપીના કાનપુર, ગાઝિયાબાદ અને મુઝફ્ફરનગરમાં સળિયાની કિંમત ₹45,300 પ્રતિ ટન, છત્તીસગઢમાં ₹42,500, મધ્યપ્રદેશમાં ₹47,800, રાજસ્થાનમાં ₹45,400 અને દિલ્હીમાં ₹46,300 પ્રતિ ટન છે, જે 2023ની તુલનામાં ઘણા ઓછા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।